નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, જ્યારે આપ લોકો જે છે એ જીપીએસસી માટે આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાઓ જે છે એ યોજાવા જઈ રહી છે, ત્યારે જીપીએસસી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા માટે આપ લોકોએ જે છે એ ટેકનિકલ જે છે એના 19 જે છે એ ટોપિક આપેલા છે. હવે આપ લોકો તો ઘણા બધા કન્ફ્યુઝ છો, બિકોઝ આના માટે કોઈ પણ પ્રકારનું આઈડિયલ જે છે એ ઓથેન્ટિક મટીરિયલ આપણી પાસે નથી. એવા સમયે આપણી એપ્લિકેશનમાં જે છે એ આના માટેનો એક સ્પેશિયલ કોર્સ લોન્ચ કરેલો છે, જે અત્યાર સુધીમાં લગભગ 133 વ્યક્તિએ લીધેલો છે. હવે આ કોર્સ બાદ જે છે એ આમ તો આ જેટલા પણ આવા લોકો જે છે કે જેને પેઇડ સબસ્ક્રાઈબર છે એમના માટે 5 મોડેલ પેપર તો મેં મોકલેલા જ છે. તમામ પ્રકારના લેક્ચર બી જે છે એ આપણે લગભગ 9 જેટલા ટોપિક અપલોડ કરી દીધા છે, બાકી બધા હવે આપણે કરી દઈશું. પણ આના માટે થઈ અને આજે જે છે આ સ્પેશિયલ યુટ્યુબનો લેક્ચર જે છે એ 50 ક્વેશ્ચન મેં તમારા માટે લાવ્યો છું કે ભાઈ આમાં શું વાંચવું જોઈએ, આમાંથી કેવા ક્વેશ્ચન નીકળી શકે છે, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ભાઈ આવા પ્રશ્ન નીકળી શકે એમ છે. એ વન બાય વન આપણે જે છે દોસ્તો જોતા જવાનું થાય છે. પહેલો ક્વેશ્ચન જે દોસ્તો આવે છે કે ભાઈ નાગરિકોના જે છે જાહેર સેવાઓના અધિકાર અધિનિયમ 2013 હેઠળ નાગરિકોને સેવાઓમાં પ્રદાન કરવામાં વિલંબ થાય તો શું કરવું. તમે જોયું હશે દોસ્તો કે આપણે ત્યાં જે છે એ એક અધિકાર આપવામાં આવ્યો છે, એક ટોપિક આપવામાં આવે છે કે સરકારી અલગ અલગ કચેરીઓમાંથી જ્યારે તમે કોઈ પણ પ્રકારની માહિતી માંગવા જાઓ છો, સરકારી કચેરીમાંથી કોઈ પણ પ્રકારની તમે સેવા માંગવા જાઓ છો, એ સેવાની જે છે એ સમય મર્યાદા ફિક્સ છે. હવે આ સેવા જે છે એ સમય મર્યાદામાં ન અપાય તો ઓપ્શન એ આપેલો છે કે કોઈ કાર્યવાહી થતી નથી, બી આપેલું છે સંબંધિત અધિકારીને દંડ ફટકારવામાં આવે છે, સી આપેલું છે નાગરિકો જે છે એ નાગરિકોને નુકસાન ભરપાઈ કરવામાં આવે છે અને સેવા આપવાની સમય મર્યાદા વધારી આપવામાં આવે છે. તો આવા સમયે દોસ્તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ અહીંયા જે છે એ શિક્ષા અને દંડની જોગવાઈ છે. અને શિક્ષા અથવા તો દંડ કેટલો થઈ શકે છે તો કે શિક્ષા અને દંડ 1000થી લઈ અને 10,000નો જે છે એ દંડ તમને થઈ શકે એમ છે એક અધિકાર તરીકે. તો અહીંયા આવશે શું તો કે ભાઈ અહીંયા તમારે યાદ રાખવાનું છે દોસ્તો, એક તો જાહેર જે છે એ સત્તાધિકારી હશે, જાહેર સત્તાધિકારી હશે એમની ઉપર એક પદ આવશે જેને કહેવાય મુકરર જે છે એ અધિકારી, અને એની ઉપર આવશે દોસ્તો ફરિયાદ નિવારણ અધિકારી. ફરિયાદ નિવારણ અધિકારી. તમને આવા ક્વેશ્ચન પૂછશે. જો આ ક્વેશ્ચન તમને આવડી ગયો, આ જે છે કોન્સેપ્ટ આવડી ગયો તો બહુ લાઈફ સારી થઈ જશે. બિકોઝ આ અધિકાર છે દોસ્તો અધિનિયમ 2013નો, એમાં તો કેટલી બધી બાબતો આપેલી છે, પણ એવા સમયે દોસ્તો જે છે આપણે એવી જ બાબતો જોઈ લેવાની છે. માની લો કે આ અધિકાર આપ જોવા જાઓ દોસ્તો 15થી 17 પેજમાં મળે છે, મેં તમને આપ્યો છે માત્ર 2 પેજમાં જ આપ્યો છે, બિકોઝ આપને પરીક્ષા પાસ થવાની છે દોસ્તો. 15 પેજ ન વચાય પણ એની સમરી કરી લ્યો તો એ વચાય. એનો વિડીયો સ્વરૂપે આપ્યો છે અને એને પીપીટી સ્વરૂપમાં તમને આપ્યો છે. ઓકે, ચલો તો આગળ વધીએ સેકન્ડ ક્વેશ્ચનમાં. નાગરિકોના જાહેર સેવાઓના અધિકાર અધિનિયમ 2013 હેઠળ નાગરિકોની ફરિયાદનું નિરાકરણ કેટલા સમયમાં કરવામાં આવે. કોઈ પણ નાગરિક જે છે એમની ફરિયાદ, એક તો જે છે કોઈ માણસે જે છે એ ફરિયાદ કરી છે તો એ ફરિયાદ જે છે એ તમે કેટલા સમયમાં જે છે એ નિરાકરણ લાવશો. શું 7 દિવસમાં લાવશો, શું 15 દિવસમાં લાવશો, 30 દિવસમાં લાવશો કે 60 દિવસમાં લાવશો. તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો, કોઈ પણ પ્રકારની ફરિયાદ કરો છો અને એ ફરિયાદનું નિરાકરણ જે તે અપીલ સત્તા મંડળ હશે એ ત્યાં તમે અપીલ કરો છો અથવા તો ફરિયાદ કરો છો, એ 30 દિવસમાં તમને આ અધિકાર મુજબ જે છે એ માહિતી આપવાની થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આરટીઆઈ અધિનિયમ 2005 હેઠળ કેન્દ્રીય માહિતી જે છે એ કેન્દ્ર માહિતી આયુક્તની કોણ નિમણૂક કરે છે. આપણે ત્યાં દોસ્તો જે છે એ માહિતી અધિકાર અંતર્ગત કે રાજ્ય સરકાર હોય તો ત્યાં જે છે એ સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર હશે, અને આવી જ રીતે જે છે એ કેન્દ્ર સરકાર હોય તો આપણે ત્યાં જે છે એ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન હશે, જેમાં એક દોસ્તો જે છે એ મુખ્ય માહિતી કમિશનર હોય અને બંને જગ્યાએ વધુમાં વધુ 10 જે છે એ અન્ય માહિતી કમિશનર હશે. હવે આ જે છે એ 10ની જ્યારે આપણે નિમણૂક કરવાની વાત થાય છે દોસ્તો, તો એ નિમણૂક કરશે કોણ, આના માટેની એક જે છે એ સર્ચ સમિતિ રહેશે. આના માટે શું રહેશે તો કે ભાઈ એક સર્ચ સમિતિ રહેશે, અને આ સર્ચ સમિતિમાં કોણ હશે, એક તો પીએમ, એક તો લીડર ઓફ ઓપોઝિશન વિરોધ પક્ષના નેતા, અને પીએમ દ્વારા જે છે એ નોમિનેટ કરેલા કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી.
અને એ જે છે એ રિકમેન્ડેશન કરે એટલે રાષ્ટ્રપતિ દ્વારા જે છે આમની નિમણૂક થશે. ઓકે, તો જો એક તમારે ત્યાં ટોપિક આપેલો છે દોસ્તો, વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ અને આપણે ત્યાં જે છે એ અર્ધન્યાયિક સંસ્થા. બંધારણીય સંસ્થા એ આપણે પાર્ટ એમાં આપ્યો છે 100 માર્કમાં, અહીંયા તમને બંને આપ્યો છે. આ ખાસ યાદ રાખવાનું થાય. આ ટોપિકમાંથી મેક્સિમમ ક્વેશ્ચન નીકળશે દોસ્તો, ઓછામાં ઓછા 10 ક્વેશ્ચન તો આ ટોપિકમાંથી નીકળવાની પ્રબળ સંભાવનાઓ છે. આના બંનેના 2 લેક્ચર મૂકી દીધેલા છે. એપ્લિકેશન આપ જોઈ લેજો, પેઇડ ન કરી હોય તો આપ સબસ્ક્રાઇબ કરી લેજો. કણેત ગાઈડન્સ જે છે એ એપ્લિકેશનનું આપણું નામ છે. ઓકે, ચાલો તો અહીંયા રાઈટ આન્સર શું આવશે દોસ્તો? ભારતના રાષ્ટ્રપતિ. જાહેર વહીવટનું સ્વરૂપ શું દર્શાવે છે? સત્તા જવાબદારી વચ્ચેનો સંબંધ, સરકારના જે છે એ કાર્યાલયના નિયમો અને વહીવટી માન્યતાઓ દર્શાવે છે, અથવા તો ઉપરોક્ત બધી જ બાબતો દર્શાવે છે. તો આપણે ત્યાં દોસ્તો જે છે એ ચોથા ક્વેશ્ચનનો આન્સર, એક તો સત્તા અને જવાબદારી વચ્ચેનો સંબંધ. ઓફકોર્સ દોસ્તો, વ્યક્તિને જેથી સત્તા આપવામાં આવી તો સામે જવાબદારી આપવામાં આવી. વ્યક્તિને જેથી દોસ્તો જ્યારે મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા તો એ મૂળભૂત અધિકારની સામેથી એમની પાસેથી મૂળભૂત ફરજ બી લેવામાં આવી. તો સરકારી જે છે એ કાર્યાલયોમાં જે છે એ નિયમો હમણાં જે છે એ બનાવવામાં આવ્યા હતા, એ નિયમો છે આપણે જેને કહેવામાં આવશે દોસ્તો ગુજરાત સિવિલ સર્વિસ રૂલ, ગુજરાત મુલ્કી સેવાના નિયમો. ઓકે, 1971 અને ત્યારબાદના જે છે એ અમુક રિફોર્મ કર્યા 2002માં. વહીવટ અને વહીવટી જે છે માન્યતાઓ અને ઉપરોક્ત તમામ. તો આમાં રાઈટ આન્સર શું આવી જશે દોસ્તો? ડી, ઉપરોક્ત તમામ. આગળ વધો. જાહેર વહીવટના તત્વોમાં કયું તત્વ નથી? નીતિ નિર્માણ, ત્યારબાદ સંચાલન, જનસેવા અને ખાનગી લાભ. ઇઝી ગોઈંગ મળી જશે. અમુક ક્વેશ્ચન દોસ્તો 200 માર્કના પેપરમાંથી એવા હશે કે તમે સામાન્ય રીતે જે છે સામાન્ય બુદ્ધિમત્તાના પ્રયોગથી શીખી શકશો. આજે જાહેર વહીવટ વાત કરે છે, જાહેર વહીવટની તો નીતિ નિર્માણ તો કરવાનું જ થાય. આજે આપણે બનાવી છે સાયન્સ એન્ડ ટેક પોલિસી, આપણે બનાવી છે દોસ્તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, આપણે બનાવી છે ટુરિઝમ પોલિસી. આ નીતિ નિર્માણ થયું. સંચાલન આપણે ત્યાં જે છે એ અલગ અલગ પ્રકારની PSU પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, આનું સંચાલન સરકાર શ્રી કરે છે. જનસેવા સરકારે બનાવેલી જે છે એ પોલિસીઓને જનતા સુધી પહોંચાડવી. પણ અહીંયા શું છે? કયું તત્વ નથી? તો રાઈટ આન્સર શું આવી જશે? ખાનગી લાભ. સરકારનો ઈરાદો ખાનગી લાભનો ન હોય. ઓકે, આગળ વધીએ. જાહેર સેવાઓમાં જવાબદારી કઈ રીતે મજબૂત કરી શકાય છે? ભ્રષ્ટાચારનું અન્વેષણ નહીં કરવું, પબ્લિક ઓડિટ અને ગ્રીવિનન્સ રિડ્રેસલ મિકેનિઝમ, અધિકારીઓને વિશેષ સત્તા આપવી, ફક્ત આંતરિક રિપોર્ટિંગ પર આધાર રાખવો. જાહેર સેવાઓ છે, આ જાહેર સેવાઓમાં જે છે એ જવાબદારીઓને મજબૂત કરવી હોય તો શું જાહેર સેવાઓની જવાબદારીઓને મજબૂત કરવા માટે થઈ અને ભ્રષ્ટાચારનું અન્વેષણ નહીં કરવું? ના, આ તો ના આવે. અધિકારીઓને વિશેષ સત્તા આપવી, ના, એ તો એક તાનાશાહી જેવી વાત થઈ જશે જો અધિકારીઓને વધારે. ફક્ત આંતરિક રિપોર્ટિંગ, ના, આંતરિક રિપોર્ટિંગ થશે દોસ્તો તો એનો કોઈ મતલબ નહીં રહે. તો રાઈટ આન્સર શું આવશે? તો કે ભાઈ પબ્લિકનું ઓડિટ કરવું, મતલબ કે સોશિયલ ઓડિટ કરવું છે. તો અહીંયાથી ક્વેશ્ચન મળી જાય દોસ્તો કે આપણે ત્યાં જાહેર વહીવટ અંતર્ગત તમારે સોશિયલ ઓડિટ જે છે એ એક ટોપિક કરવો પડશે. અને આ સોશિયલ ઓડિટ જે છે એનો લેક્ચર મૂકેલો છે, પ્લીઝ જોજો. અને વધીને દોસ્તો આપણે દરેક ટોપિકમાં અડધી કલાક પોણી કલાક જ હું તમને લેક્ચર આપું છું, જેથી ઓનલાઈન પ્લેટફોર્મમાં તમને કોઈ ચિંતા બી ના રહે, સારી રીતે આપ સ્ટડી કરી શકો. ઓકે, આગળ વધશું. જાહેર સેવાઓમાં જવાબદારી માટે કયું કૌશલ્ય ખૂબ જરૂરી છે? લોક પ્રશાસનનો અભ્યાસ, નાગરિકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ, કાયદાઓને જે છે અવગણવું અને તદ્દન રાજકીય જે છે એ પ્રભાવ. તો 7મામાં શું આવશે? લોક પ્રશાસનનો અભ્યાસ. આજે હું તમને એમ કહું છું દોસ્તો કે આસિસ્ટન્ટ મેનેજર તમે સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડમાં થઈ ગયા તો એનો મતલબ એવો નથી કે આપ જે છે એ સિવિલ સપ્લાય કોર્પોરેશનના ઉચ્ચ દરજ્જાના વ્યક્તિ થઈ ગયા. આ તો તમને એક પરીક્ષા પાસ કરવાનું માધ્યમ છે, તમને નોકરી મળશે. એટલે માત્ર લોક પ્રશાસનનો અભ્યાસ કરવાથી જે છે એ આપણે ત્યાં કૌશલ્ય જે છે એ પ્રાપ્ત થઈ જરૂર નથી. રાજકીય પ્રભાવ, આને તો આપણે કેન્સલ કરી શકીએ. કાયદાઓને અવગણવું, નામથી જ ખબર પડી જશે દોસ્તો, તો કાયદાને અવગણવાથી તો કંઈ પ્રશ્ન નહીં બને. નાગરિકોના પ્રશ્ન જે છે એને યોગ્ય સમયમાં નિરાકરણ લઈ આવી દઈએ આપણે, તો જેથી કરીને સરકારની પોલિસીઓ યોગ્ય ગરીબ કે છેવાડાના માનવી સુધી આપણે પહોંચાડી શકીએ. ગોરવાડા સમિતિએ કઈ પ્રકારના તાલીમ પર ભાર મૂક્યો? પ્રારંભિક તાલીમ,
ફક્ત વરિષ્ઠ અધિકારીઓ માટે તાલીમ, માત્ર જે છે એ વ્યવસ્થાપન તાલીમ અને સતત વ્યવસાયિક વિકાસ જે છે એ તાલીમ. તો આપણે યાદ રાખવાનું છે દોસ્તો, પ્રારંભિક તાલીમ. આને શું કહેવાય? તો કે ભાઈ જે આપણે જ્યારે કોઈ વ્યક્તિ ગવર્મેન્ટમાં આવે છે ત્યારની તાલીમ. આજે કોઈ વ્યક્તિ પીએસઆઈ બને છે દોસ્તો, તો પીએસઆઈ બને છે, અથવા ચલો તમે એક્ઝામ આપવા જાઓ છો આસિસ્ટન્ટ મેનેજરની, તો કોઈ આસિસ્ટન્ટ મેનેજર બને છે તો એને પ્રારંભિક તાલીમ તો આપવી જ પડશે. પણ પ્રારંભિક તાલીમ પછી ત્યારબાદ એને રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ આપવી પડશે દોસ્તો, એના અને ત્યારબાદ નવા કાયદાઓની માહિતી આપવી પડશે, નવો કોઈ અમલ થયો એની માહિતી આપવી પડશે. તો આ બાબતને હું અહીંયા કન્સિડર ન કરું. ફક્ત વરિષ્ઠ અધિકારીઓ, આપ સમજી શકો દોસ્તો કે ફક્ત વરિષ્ઠ અધિકારીઓને તાલીમ મળશે તો કાલ સવારે ક્વેશ્ચન બનશે કે જે પાયાના કર્મચારીઓને શું થાય? વ્યવસ્થાપન તાલીમ આવી નહીં આવે. તો અહીં યાદ રાખવાનું, સતત વ્યવસાયિક વિકાસને તાલીમ આપવાની થાય છે. આવું કોને? તો કે ગોરવાલા સમિતિએ જે છે એ ભલામણ કરેલી છે. ઓકે, આવી બધી ટેકનિકલ પરીક્ષા હોય ને દોસ્તો, એ પાસ કરવી ખૂબ જ સહેલી હોય, ખૂબ જ સહેલી હોય. કારણ કે આ 200 માર્કનો કન્ટેન્ટ જે છે ને દોસ્તો, એ માત્ર ને માત્ર જે છે 200 પેજ તમે ભેગા કરો તોય નહીં થાય. 200 પેજ એકઠા કરશો ને દોસ્તો તોય તમારે પેજ વધશે, ઘટશે નહીં, અને એમાંથી તમારે નકરું જે છે એ મટીરિયલ આવી જશે. એટલે કહું છું હજી આપણી પાસે સમય છે, સમય મુજબ જે છે એ આપણે ચેતી ગયા તો ડેફિનેટલી દોસ્તો જે છે એ આસિસ્ટન્ટ મેનેજરની પ્રિલિમ્સ કે મેન્સ જે છે એ પરીક્ષા પાસ કરવામાં આપણને કોઈ સમય જે છે એ વધારે લાગશે, જરાય નહીં લાગે. ઓકે, ત્યારબાદ ભાવનાત્મક બુદ્ધિમત્તાનો મુખ્ય ઘટક કયો છે? કોઈ પણ ભાવનાત્મક બુદ્ધિમત્તા છે તો એનો ઘટક કયો છે? 9 નંબરમાં જે છે આપ જોવો જોઈએ. એક જે છે એ તર્કસંગત વિચાર શક્તિ હોય, સ્વજાગૃતિ હોય અને શારીરિક શક્તિ હોય, ટેકનિકલ જ્ઞાન હોય. ભાવનાત્મક બુદ્ધિમત્તા એને ટેકનિકલ જ્ઞાનની વાત નથી થતી, શારીરિક કસોટીઓની વાત નથી થતી. તર્કસંગત વિચાર શક્તિ માત્ર તર્કના આધારે ના ચાલે. આજે જે છે એ કોઈ તર્ક અને પ્લસ નીતિ અને પ્લસમાં યોગ્ય આયોજન, આના આધારે ચાલે છે. ઓકે, તો યાદ રાખવાનું છે સ્વજાગૃતિ. ઓકે, ડન. જાહેર વહીવટમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા શા માટે મહત્વપૂર્ણ છે? આજે કોઈ પણ જાહેર વહીવટ છે દોસ્તો, એમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા કર્મચારી જે છે એ બદલામાં મદદ કરવા માટે જરાય નહીં, આવું તો જરૂર નથી. વ્યવસ્થાપન પ્રક્રિયા માટે નહીં. કાયદા અને નિયમો માટે, કાયદા અને નિયમો માટે દોસ્તો જે છે એ ભાવનાત્મક બુદ્ધિમત્તા જરૂરી નથી. એના માટે લોકો સાથે સંવેદનશીલ રીતે વ્યવહાર કરવા માટે, કે લોકો જે છે, આજે કોઈ પોલીસ છે દોસ્તો, આજે જે છે એ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારનો વ્યક્તિ આવે છે, એમની સાથે એ વ્યક્તિ મિસબિહેવ કરે છે, તો પ્રશ્ન થશે કે પોલીસ અને પ્રજા વચ્ચેનો જે છે એ જે કોઈ પણ પ્રકારનો ગેપ છે એ ગેપ દૂર કેમ થાય? આજે આપ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ક્યારે કોઈ પણ પોસ્ટિંગ ધરાવો છો દોસ્તો, આસિસ્ટન્ટ મેનેજર તરીકે કોઈ પોસ્ટિંગ ધરાવો છો, તો પ્રશ્ન એ થાય છે કે જ્યારે તમારે ત્યાં કોઈ પણ પ્રકારનો ખેડૂત વર્ગ આવે તો એને યોગ્ય દિશામાં યોગ્ય નિરાકરણ કરી દેવું પડે, તો જે છે એ આગળ વધશે. ચલો તો આગળ વધીએ. ભાવનાત્મક બુદ્ધિમત્તાના કયા તત્વ દ્વારા જાહેર વહીવટમાં કાર્યક્ષમતા જે છે એ વધી શકે છે? ભાવનાત્મક બુદ્ધિમત્તાના જે છે એ કયા તત્વ દ્વારા જે છે એ આપણે ત્યાં અલગ અલગ પ્રકારની કાર્યક્ષમતા વધી શકે? તો કે ભાવનાત્મક નિયંત્રણ. કયું છે દોસ્તો? ભાવનાત્મક નિયંત્રણ. બાકી બધા ઓટોમેટિક કેન્સલ થઈ જશે. જાહેર વહીવટમાં તેવું કાર્યક્ષમ નેતૃત્વ શું નિશ્ચિત કરે છે? કે ભાવનાત્મક બુદ્ધિમત્તાથી પ્રેરિત હોય છે. શું નિશ્ચિત કરે છે આપણે ત્યાં? તો સમયસર નિર્ણય લેવો અથવા તો કડક નિયમો લાગુ કરવા, આ તો પહેલાં જ કેન્સલ કરી દેવાનું. સંબંધ વિના કાર્ય કરવું ના, સભ્ય અને લોકહિતકારી કાર્યવાહી કરવી. હેના, એક બાબત આને યાદ રાખવી પડશે તમારે. લોકપાલ લોકાયુક્ત કાયદો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો દોસ્તો? 2013માં પસાર કરવામાં આવ્યો, 2014માં અમલ કર્યો અને 2019માં જે છે એ પહેલી નિમણૂક. લોકપાલ લોકાયુક્તમાંથી ઓછામાં ઓછા 4 કે 5 ક્વેશ્ચન હશે, એટલે તમારે એક તો દોસ્તો લોકપાલનો ઇતિહાસ જાણી લેવાનો, લોકપાલ લોકાયુક્ત જે છે એ સ્થાપના શું કામ થઈ એ જાણી લેવાનું, સ્થાપના પાછળના કારણ જાણી લેવાનું, એક તો લોકપાલ અને લોકાયુક્તની સંરચના જાણી લેવાની, એક લોકપાલની ખામીઓ કે લોકપાલના પડકાર જાણી લેવાના, લોકપાલને સૂચન કરવાનું છે કે ભાઈ લોકપાલને હજી સારી રીતે જે છે એ કેવી રીતે સુદૃઢ બનાવી શકાય, અને એક તો લોકપાલના અધિકાર ક્ષેત્ર કયા છે. જો આટલું તમને આવડી જાય તો વાંધો નહીં આવે.
હવે ઘણા જે છે લોકપાલમાં અડધું પેજ લખીને બેસી જાય છે. આ નહીં કરવાનું મુન્ના. લોકપાલ દેશમાં જે છે એ અમુક ચોક્કસ શરતો સાથે પીએમની બાબતમાં તપાસ કરી શકતું હોય તો પછી કંઈક તો લોકપાલ બાબતે તમારે વિચારીને જવું પડે. લોકપાલનો 40 મિનિટનો એક આખો લેક્ચર જે છે એ આપણે એપ્લિકેશનમાં આ પેઇડ કોર્સમાં આસિસ્ટન્ટ મેનેજરમાં છે. ત્યારબાદ લોકપાલ કઈ લેવલના ભ્રષ્ટાચારને તપાસ માટે જે છે એ જવાબદાર છે. કોઈ પણ લોકપાલ છે એ કયા લેવલના કર્મચારીઓ કે કયા લેવલના જે છે એ અધિકારીઓના ભ્રષ્ટાચાર, ગ્રામ પંચાયત, રાજ્ય સ્તર, ખાનગી તો આવશે નહીં, કેન્દ્ર સરકારના અધિકારીઓ અને મંત્રીગણ બી જે છે આમાં આવી જાય છે. લોકપાલની નિમણૂક માટે મુખ્ય સમિતિમાં કોનો સમાવેશ થાય છે? કોઈ પણ પ્રકારનો દોસ્તો લોકપાલ છે તો લોકપાલની મુખ્ય સમિતિઓ હોય એ મુખ્ય સમિતિમાં કોનો સમાવેશ થાય છે? એક તમારે એને યાદ રાખવાનું થાય છે કે આપણે ત્યાં દોસ્તો કઈ લોકપાલ છે એ રાજ્યમાં જે છે એ આવું જ કેવું હોય છે તો કે એ લોકાયુક્ત હોય છે. તો લોકપાલ અને એના માટે અલગ અલગ પ્રકારની સર્ચ સમિતિ હોય છે. તો આ સર્ચ સમિતિમાં કોનો સમાવેશ થાય? વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, મુખ્ય ન્યાયાધીશ અહીંયા નહીં આવે. હા, આ યાદ રાખજો, મુખ્ય ન્યાયાધીશ નહીં આવે. વિરોધ પક્ષના નેતા, લોકસભાના સ્પીકર આવશે અને એની સાથે સાથે જે છે એ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી આવશે અને વિરોધ પક્ષના નેતાની સાથે જે છે રાજ્યસભા, લોકસભા બે આવશે અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ બી આવશે. ઓકે, તો વિધાનસભાના સભ્યો ના આવે, વહીવટી અધિકારી ના આવે, રાજ્યપાલ, મુખ્યમંત્રી ના આવે. ઓકે, યસ. લોકપાલને કયા પ્રકારના કેસોના તપાસના અધિકાર છે? રાજકીય કેસ, રોજગાર સંબંધિત, નાણાકીય ભ્રષ્ટાચાર અથવા તો પ્રકૃતિની જે છે એ ઘટનાઓ. ઓકે, તો લોકપાલ જે છે એ કયા પ્રકારના કેસની તપાસ કરશે? અહીંયા દોસ્તો તમે ઇઝી ગોઈંગ કરી શકો કે નાણાકીય ભ્રષ્ટાચાર બાબત છે. પણ લોકપાલ બાબતના જે અપવાદ છે કે લોકપાલ કઈ બાબતની જે છે તપાસ ન કરી શકે, એ કઈ બાબતની તપાસ પરીક્ષાલક્ષી જે છે તમારે સમજી જવી પડશે. ત્યારબાદ સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2 આપેલું છે. આવશ્યક સામાન અધિનિયમ 1955નો મુખ્ય ઉદ્દેશ્ય આવશ્યક સામાનની સપ્લાય અને કિંમત નિયંત્રિત કરવાનો છે. અસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 આવો પણ એક તમને જે છે એ ત્યાં એક્ટ આપેલો છે. અસેન્શિયલ કોમોડિટી એક્ટ એટલે કે અમુક જે છે એ જરૂરિયાતની ચીજવસ્તુઓ જે છે એ લેવા માટે જવાની વાત થાય. આ અધિનિયમ હેઠળ રાજ્ય સરકારને નીતિ ઘડવાની સંપૂર્ણ છૂટછાટ છે. ઉપરાંત નિવેદનો જે છે એ કયા તપાસ તમારે કરવાના થાય છે? તો 17 નંબર છે. તો 17 નંબરમાં દોસ્તો જે છે એ શું આવશે? તો કે અહીંયા જે છે આ નિયમ રાજ્ય સરકારને નીતિ ઘડવાની સત્તા જે છે હોતી નથી. એટલે માત્ર જે છે એ એક સાચું આવશે. કયું? માત્ર એક સાચું આવશે. ત્યારબાદ આવશ્યક સામાન અધિનિયમ 1955 અંતર્ગત મકાન દર નક્કી કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આ અધિનિયમ હેઠળ જથ્થાબંધ સેવાઓ પર મોનિટરિંગ કરી શકાય છે. તો સ્ટેટમેન્ટ 1 સાચું કે સ્ટેટમેન્ટ બીજું સાચું છે એ તમારે મને કહેવાનું થાય છે. ચલો, ઓકે, આમાં માત્ર બીજું જ જે છે, કારણ કે અહીંયા જે છે આવશ્યક ચીજ વસ્તુ ધારોમાં મકાન દરની વાત, આવશ્યક ચીજ વસ્તુઓનો સામાનની વાત કરે છે. તો આ સ્ટેટમેન્ટ ગલત થઈ જાય. સ્ટેટમેન્ટ 2 જે છે એ તમારું સાચું થઈ જાય. રાષ્ટ્રીય ખોરાક સુરક્ષા અધિનિયમ 2013, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, માત્ર ને માત્ર દોસ્તો જે છે એ 3 કે 4 પેજ હોય. આખો ફૂડ સિક્યુરિટી એક્ટ આવી જાય. 40 પેજની જગ્યાએ 3 પેજ મેં તમને કરીને આપ્યા છે. ઓકે, તો 19 નંબરનો જે છે એ ક્વેશ્ચન, 19ના ક્વેશ્ચનમાં શું આવશે? નાગરિકોને ખેતી શીખવવી ના, નાગરિકોને સસ્તા દરે અનાજ પ્રદાન કરવું. યસ, ઓફકોર્સ દોસ્તો, મનમોહન સિંહની સરકારમાં સૌથી શ્રેષ્ઠ કામ થયું હોય તો આ છે. દેશની 2/3 જનતાને જે છે એ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે છે આવરી લેવામાં આવેલી છે. આ અધિનિયમ હેઠળ અનાજ વિતરણ માટે કઈ ન્યાયલક્ષી સંસ્થા જે છે એ નિમણૂક કરવામાં આવેલી છે? અનાજલક્ષી સિસ્ટમ એના. તો એના માટે જે છે એ આપણે ત્યાં એક ગ્રીવિનન્સ, એને કહેવાય PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એના જ્યાં સસ્તું સબસિડીવાળું અનાજ ગરીબોને મળતું હોય એવી સિસ્ટમને કહેવાય PDS. એટલે શું? તો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફેર પ્રાઇસ શોપ, એટલે કે સસ્તા અનાજ કરિયાણાની દુકાન. અહીંયા કોન્સેપ્ટ યાદ રાખવાનો દોસ્તો, બફર સ્ટોક. બફર સ્ટોક એટલે શું? તો કે ભાઈ ભવિષ્યમાં આવતી ખાદ્યાન્ન ક્ષેત્રની જે છે એ કોઈ પણ પ્રકારની મંદીને પહોંચી વળવા માટે વર્તમાનમાં જે છે એ અનાજનો જથ્થો અનામત રાખો. તો જિલ્લા ગ્રીવિનન્સ રેડરેશન અધિકારી રહેશે, પુરવઠા અધિકારી. કાળાબજારીઓને રોકવા અને આવશ્યક સામાનની જોગવાઈઓ જે છે એ જાળવવા માટેનો અધિનિયમ. આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિનો જે છે અટકાયતમાં લેવામાં આવી શકે છે જો તે કાળાબજારની સંડોવાયેલી ધરાવતો હોય. આ કાયદાઓ ફક્ત રાજ્ય સરકાર દ્વારા જે છે એ લાગુ કરવામાં આવ્યા. ઉપરોક્તમાંથી કયું નિવેદન જે છે એ સાચું છે? એક સાચું છે, બીજું સાચું છે,
બંને સાચા છે કે એક પણ નહીં? અહીંયા સિમ્પલ તમને ખબર પડી જાય દોસ્તો. આવશ્યક ચીજ વસ્તુ ધારો જે છે એ કેન્દ્ર સરકારે બનાવવામાં આવ્યો, તો કેન્દ્ર સરકારે બનાવવામાં આવ્યાના લીધે આ વસ્તુ જે છે એ તદ્દન ગલત થઈ જાય. તો રાઈટ આન્સર શું આવશે? સ્ટેટમેન્ટ 1 આવશે. તો તમારે સ્ટેટમેન્ટ પહેલું સાચું થઈ છે. ત્યારબાદ જે છે એ આવશ્યક સામાનના અધિકાર હડપ કરવાને ગંભીર ગુનો માનવામાં આવશે. આ અધિનિયમ હેઠળ દંડ ફક્ત નાગરિક કાયદા હેઠળ જ લાગુ કરવામાં આવશે. ઉપરોક્ત નિવેદન જે છે, ચલો અગેન પાછું સ્ટેટમેન્ટ 1 સ્ટેટમેન્ટ 2 છે, તો આમાં જે છે તમારું સ્ટેટમેન્ટ 2 જે છે એ કેન્સલ થઈ જશે. દંડ ફક્ત નાગરિક કાયદા હેઠળ, ના જરૂરી નહીં. કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે તો ભ્રષ્ટાચાર અધિનિયમ અંતર્ગત પણ 1988 અંતર્ગત પણ લાગુ થઈ શકે. તો આ કેન્સલ કરો અને ફર્સ્ટ સાચું છે, આ સાચું છે. ઓકે, ચલો હવે થોડીક આઈડિયોલોજી તમારી ક્રિએટ થઈ હશે દોસ્તો કે કેવા ક્વેશ્ચન જે છે એ આપણે ત્યાં આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં પૂછી શકાય. હજી પણ દોસ્તો આપણી પાસે સારામાં સારા જે છે 15 થી 17 દિવસ છે, કંઈ ગલત નથી. 200 પેજ આરામથી ગોખાઈ જશે, આરામથી સમજાઈ જશે, જેમાંથી દોસ્તો અમુક વસ્તુ તમને આવડે જ છે, કોઈ ચિંતા નથી એમાં. આ અધિનિયમ હેઠળ કાળાબજારી કરનાર વ્યક્તિને સૌથી વધુ કેટલો સમય જે છે એ કેદ થઈ શકે છે? કોઈ પણ પ્રકારનો વ્યક્તિ જે છે કાળાબજારી કરતો હોય દોસ્તો, તો એમને જે છે 1 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, તો કેટલા? તો કે 7 વર્ષ સુધીની જે છે એમને સજા થઈ શકે છે. આગળ વધીએ. કાળાબજારી રોકવા માટે અધિનિયમનો અમલ કોણ કરે છે? આ બધી કાળાબજારીઓ જે છે એને રોકવા માટેનો અમલ ડીડીઓને તો કંઈ મતલબ નથી. તો અહીંયા યાદ રાખવાનું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે અમલ નહીં કરે. આ યોગ્ય બાબતમાં કાયદાઓને જે છે એ લાગુ કરશે. ન્યાયપાલિકા નહીં કરે, પોલીસ અને સ્થાનિક એનજીઓ તો નહીં જ આવે. આધુનિક સમયમાં કાળાબજારી પર કાબુ મેળવવા માટે કયું તકનીકી પગલું ઉપયોગી છે? અત્યારે જે છે કોઈ પણ કાળાબજારી કરતો હોય દોસ્તો, તો એના માટે અહીંયા આપ્યું છે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ. તમે નામ સાંભળ્યું છે બાયોમેટ્રિક. હવે પછી તમે કોઈ પણ પ્રકારના રેશનની દુકાનમાં જાઓ છો તો ત્યાં તમારું બાયોમેટ્રિક હોય છે, જેથી કરીને ખબર પડે કે એકચ્યુઅલમાં લાભાર્થીને લાભ પ્રાપ્ત થયો છે કે કોઈ પણ કર્મચારી અધિકારી જે છે એ પોતાના હિતને સંતોષવા માટે થઈ અને જે છે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે. અગેન ન્યૂનતમ વેતન ધારો 1948નો કાયદાનો દોસ્તો જે છે એ આપણે લગભગ 1 કલાકનો લેક્ચર, અને તમારે જે છે એ આપણી એપ્લિકેશન જે છે એપ્લિકેશનનો ડેમો લેક્ચર જોવો હોય તો પણ મેં યુટ્યુબમાં લઘુત્તમ વેતન અધિનિયમ મિનિમમ વેજીસ એક્ટ 1948 મૂકેલો છે. 1 કલાકનો લેક્ચર છે, આપ જોઈ શકો છો. આજ જે છે એ આપણી જે છે એ યુટ્યુબ ચેનલમાં કણેજ ગાઈડન્સમાં. ત્યારબાદ જે છે આપણે નક્કી કરવાનું છે કે તૈયારી જે છે એ સાચા અર્થમાં કરવી છે કે માત્ર ને માત્ર વાતો કરવી છે. તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો? આ અધિનિયમ હેઠળ ન્યૂનતમ વેતન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. ઓફકોર્સ દોસ્તો, કારણ કે દરેક રાજ્યની પરિસ્થિતિ અલગ હોય. રાજ્ય સરકારને ન્યૂનતમ વેતન દર વર્ષે સુધારવું ફરજિયાત છે? ના, દર વર્ષે સુધારવું ફરજિયાત છે નહીં. ઓકે, એટલે માત્ર એક સ્ટેટમેન્ટ સાચું. અધિનિયમ હેઠળ ન્યૂનતમ વેતન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. રાજ્ય સરકારને ન્યૂનતમ વેતન દર વર્ષે સુધારવું, આ સેમ ક્વેશ્ચન છે એટલે આને હું સ્કીપ કરી દઉં છું. ઓકે, ગ્રેજ્યુટી એક્ટ, અગેન ગ્રેજ્યુટી એક્ટ 1972 છે દોસ્તો. તમે સરકારમાં કરેલી નોકરીના બદલામાં સરકાર તમને જે વળતર આપે છે એ. તો ગ્રેજ્યુટી એક પ્રકારની આર્થિક લાભ છે જે કર્મચારીને સેવા દરમિયાન પાત્રતા માટે આપવામાં આવે છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 72 જે લાગુ પ્રદેશ ફક્ત ખાનગી ક્ષેત્રો સુધી મર્યાદિત જે છે એ હતો. તો 28માં જે છે એ શું આન્સર આવશે દોસ્તો? યસ, આ જે છે એ ગલત વસ્તુ છે. ખાનગી અને જે છે એ પ્રાઇવેટ બંનેમાં હતો. તો આપણું સ્ટેટમેન્ટ જે છે એ પહેલું સાચું થઈ જશે. ગ્રેજ્યુટી માટે પાત્ર થવા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 5 વર્ષ સતત સેવા આપવી જોઈએ. 5 વર્ષથી ઓછા સેવા કરનાર કર્મચારીને કોઈ પણ શરતે ગ્રેજ્યુટીને જે છે એ પાત્રતા ધરાવતા નથી. તો રાઈટ આન્સર કયું છે દોસ્તો? તો માત્ર 1 છે. ઓકે, 5 વર્ષનો સ્લેબ છે. ગ્રેજ્યુટીની ગણતરીની ફોર્મ્યુલા મૂળ પગાર પ્લસ ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સ અને ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા સુધારા પછી હવે 25 લાખ રૂપિયા જે છે એ કરવામાં આવેલી છે. 30માં શું છે? એ અને બી બંને સાચા છે. ઓકે, યસ. લીગલ મેટ્રોલોજી જે છે એ આપણે ત્યાં કમોડિટી એન્ડ પેકેજિંગ 2011ના જે છે રૂલ્સનો એક આપણો ટોપિક છે. કાયદાનું ઉદ્દેશ્ય તોલમાપ વજનના સચોટ માપદંડો પ્રદાન કરવાનું છે. કાયદાઓ ફક્ત ઉદ્યોગોને સચોટતા માટે લગાવવામાં આવે છે, ગ્રાહકો માટે લાગુ થતા નથી. તો 31માં જે છે ચલો જોઈ લો શું આન્સર આવશે. જો કાયદાઓ ફક્ત ઉદ્યોગોને સચોટતા માટે લગાવવામાં આવે છે.
ગ્રાહકો માટે નથી. ના, આવું નથી. ઓકે, તો બીજું ગલત થઈ જાય. લીગલ મેટ્રોલોજી કાયદાનો ઉદ્દેશ્ય તોલ માપ વજનના સચોટ માપદંડ માટેનું પ્રદાન છે. યસ, સાચો આન્સર શું આવશે દોસ્તો? એ. પેકેજ ઉત્પાદન પર એમઆરપી દર્શાવવી ફરજિયાત છે. એમઆરપીને ક્રમમાં અનુસૂચિ કરવામાં આવતા નિયમો હેઠળ આપવામાં આવે છે. તો 32. જો એમઆરપી લગાવવી જરૂરી છે કે નહીં, તો કે હા. ક્રમબંધ લગાવવી છે, તો કે હા. તો પછી બંને સાચા આવે તો કયું છે દોસ્તો? તો કે સી ઓપ્શન જે છે એ તમારું સાચું છે. ત્યારબાદ આઈસીડીએસ યોજનાનો આરંભ ક્યારે થયો? હે ને, દેશમાં નહીં પણ વિદેશમાં સૌથી મોટી સ્કીમ છે દોસ્તો આઈસીડીએસ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. અને આઈસીડીએસ છે દોસ્તો એ આપણે ત્યાં WCD હ્યુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા ચલાવવામાં આવે છે. એના મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી કેન્દ્રો જે છે એ આમાં આવશે. અને આ થઈ જશે 5મી પંચવર્ષીય યોજના, 5 year પ્લાન. હે ને, 5મી પંચવર્ષીય યોજના. આઈસીડીએસ યોજનામાં આંગણવાડી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ શું છે? આંગણવાડી કેન્દ્રો જે છે એ કોઈ શરૂ થાય તો આંગણવાડી કેન્દ્ર જે છે દોસ્તો એનો હેતુ શું હોઈ શકે? તો કે ભાઈ એક તો બાળકોને પોષણ આરોગ્ય સેવાઓ પૂરી પાડવી, શિક્ષકોને તાલીમ આપવી, એનો કોઈ મતલબ નથી. એટલે રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? બી. મહેંગાઈ માપવા માટે કયો ઇન્ડેક્સ ઉપયોગમાં લેવાય છે? આ ખાસ યાદ રાખજો, આવા ક્વેશ્ચન જે છે એ તમારી પરીક્ષામાં આસિસ્ટન્ટ મેનેજરમાં પૂછાય. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI, હે ને, મોંઘવારી માપવા માટે. મોંઘવારીમાં અતિશય વૃદ્ધિ થવા પાછળનું કારણ શું છે? આજે કોઈ પણ પ્રકારની મોંઘવારી છે દોસ્તો એના માટે અતિશય, તો કે ભાઈ હાઇપર ઇન્ફ્લેશન છે. હે ને, અલગ અલગ પ્રકારના જે છે એ ઇન્ફ્લેશનના પ્રકાર છે. આ ઇન્ફ્લેશનના પ્રકાર તમારે પેપર નંબર જે છે એ પેલો પાર્ટ છે અને એ પાર્ટ 1 છે દોસ્તો, એમાં ઇકોનોમિક્સ છે એ તમારે ખાસ જોઈ લેજો. ઇકોનોમિક્સના મેં ટેક્સેશન સિસ્ટમના અને મોંઘવારીના લેક્ચર મૂક્યા છે, એ પાર્ટ 1નો ટોપિક છે, તો ત્યાં જોઈ લેવું. પણ આ તો તમને અહીંયા કન્સિડર કરી દીધો. શું કામ? તો કે ભાઈ આપણે ત્યાં જે છે આવશ્યક ચીજવસ્તુ ધારોના માધ્યમથી. મોંઘવારીથી નાણાંની ખરીદ શક્તિ પર શું અસર થાય? આજે કોઈ પણ પ્રકારની મોંઘવારી હોય દોસ્તો એને તો નાણાંની ખરીદ શક્તિથી અસર શું થાય? તો કે ભાઈ જે છે એ નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, કારણ કે પૈસો જે છે એ વધતો જાય છે. એટલા માટે મોંઘવારીથી જે છે એ સ્ટેગફ્લેશન ક્યારે થાય છે? આ યાદ રાખજો કે સ્ટેગફ્લેશનનો ક્વેશ્ચન અગાઉ પણ એક વખત જીપીએસસીએ જે છે પૂછ્યો છે. નબળી આર્થિક વૃદ્ધિ સાથે મોંઘવારી વધે, નબળી આર્થિક વૃદ્ધિ થાય અને એ સમયે મોંઘવારી વધે તો એને શું કહેવાય? સ્ટેગફ્લેશન કહેવામાં આવશે. એના પછી ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી જે છે અને મોનેટરી જે છે પોલિસીની વાત કરે છે. અધિનિયમ 2003નો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ ધિરાણ ખોટને ઘટાડવાનો છે. અધિનિયમ કેન્દ્ર સરકારની આર્થિક જવાબદારીઓ વધારે છે. તો ક્વેશ્ચન જે છે 39 અને 39મો ક્વેશ્ચન જે છે એનો આન્સર શું આવશે દોસ્તો? તો કે બંને સાચા છે. એવો જ અધિનિયમ સરકારને જીડીપીના 3% સુધીના ફિસ્કલ ડેફિસિટ સુધી મર્યાદિત રાખવું જોઈએ અને આ મર્યાદા તમામ રાજ્યો માટે ફરજિયાત છે. નહીં, આ તમામ માટે ફરજિયાત નથી, એટલે માત્ર એ સાચું આવશે. ઓકે, ચલો આવા જ જે છે હવે 10 ક્વેશ્ચન બાકી છે, એટલે તમને ખ્યાલ આવી જશે દોસ્તો કે અલગ અલગ પ્રકારના એક્ટ છે એ એક્ટ જે છે અર્થતંત્રમાં નાણાંનું ટકાવારી સંચાલન સુધારવું જરૂરી છે. અધિનિયમમાં હરસંતુલન એટલે કે રેવન્યુ સરપ્લસ, તમારે આવા કોઈ ગુજરાતી શબ્દ જોવા હોય તો ખાસ ઇંગ્લિશને ધ્યાનમાં રાખજો. રેવન્યુ સરપ્લસ પાત્રતાને વધારવાનું નિમિત્ત બનાવવામાં આવે છે. તો 41માં શું આવશે? તો કે 41માં બંને સાચા આવશે. આમાં હું બહુ એક્સપ્લેનેશન નથી કરતો દોસ્તો, કારણ કે દોસ્તો એક્સપ્લેનેશન કરવા જઈએ તો લેક્ચર બહુ મોટો બની જશે. મારી તો ઈચ્છા છે કે ભાઈ 2-2 કલાકના જે છે એ 5 તમને જે છે એ લેક્ચર જ આપું, મોડેલ પેપર ના આપું. મોડેલ પેપર આપીશ પેઇડ યુઝર માટે. 5 મોડેલ પેપર આપણે બનાવવાના છે અને એ લગભગ તમને 10 તારીખ પહેલાં હું પહોંચાડીએ દઈશ, એટલે તમે જે છે એ સારી રીતે રિવિઝન કરી શકો. જો શક્ય હશે તો યુટ્યુબમાં જ સોલ્વ કરાવીશ અથવા આપણે એપ્લિકેશનમાં સોલ્વ કરાવીશ અને શક્ય નહીં હોય તમને PDF ડાયરેક્ટ આપી દઈશ. ઓકે, પહેલાં બધા લેક્ચર તો આપણે લઈ જ લઈશું 1919 ટોપિકના. આ હેઠળ દરખાસ્તના આધાર પર ગરીબી રેખા નીચે આવતી કુલ વસ્તીની ગણતરી માટે કઈ એજન્સી જવાબદાર છે? આપણે ત્યાં જે છે એ કઈ એજન્સી જવાબદાર છે? તો કે રાજ્ય સરકાર જવાબદાર. નીતિ આયોગ નહીં, કેન્દ્ર સરકાર નહીં અને પંચાયત નહીં. ઓકે, તો એને યાદ રાખજો, રાજ્ય સરકાર. TPDS એના હેઠળ ખાદ્ય પદાર્થો, આને કહેવાય લક્ષિત જે છે એ યોજના, લક્ષિત જાહેર વિતરણની યોજના. ખાદ્ય પદાર્થો મુખ્યત્વે કયા પદાર્થને જે છે એ કવર કરે છે? તો 43માં દોસ્તો યાદ રાખવાનું, ચોખા, ઘઉં અને ખાંડ.
અને અંતર્ગત કઈ સંસ્થા હકારાત્મક વિતરણની દેખરેખ રાખે છે દોસ્તો? તો યાદ રાખવાનું, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI 64ના એક્ટ અંતર્ગત 65માં જે છે એ રચના થઈ. બંધારણીય સંસ્થાઓ કઈ વાર્તામાં મૂકવામાં આવી છે? આ સંસ્થાઓને ભારતના બંધારણ દ્વારા સ્થાપિત કરવામાં આવી. બંધારણીય સંસ્થાઓમાં જે છે એ સેન્સર બ્યુરોનો જે છે એ સમાવેશ થાય છે. 45માં દોસ્તો શું આવે કે માત્ર સેન્સર બ્યુરો આ ન થાય, કારણ કે આનો કોઈ એક્ટ નથી, આનો કોઈ અનુચ્છેદ નથી, એટલા માટે. ઓકે, આરબીઆઈ એક બંધારણીય સંસ્થા છે, સેબી એક નિયમનકારી સંસ્થા છે. ચલો, આવા ક્વેશ્ચન તમને કમ્પલસરી આવડવા જોઈએ. આરબીઆઈ બંધારણીય સંસ્થા નથી, સેબી બંધારણીય સંસ્થા છે, બીકોઝ સેબીનો એક્ટ છે. ઓકે, આપણે ત્યાં આવી રીતે યાદ રાખવાનું, બંધારણીય સંસ્થા બંધારણમાં ઉલ્લેખ છે, ગેરબંધારણીય સંસ્થા ઉલ્લેખ નથી, વૈધાનિક સંસ્થા એટલે એક્ટ છે, એમાં નિયમનકારી એટલે અમુક વિશેષ પ્રકારના નિયમન માટે, અને અર્ધન્યાયિક એટલે કે જેમની પાસે દીવાની અદાલતની સત્તા છે. આ બંને કરી જજો દોસ્તો, 10થી વધારે માર્ક તમને આપશે. આ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ કઈ બાબતો માટે જવાબદાર છે? ભારત દેશમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ જે છે એ કઈ બાબત માટે જવાબદાર છે? માનવ અધિકારનું ઉલ્લંઘન થાય તો દંડ આપવો, માનવ અધિકારોનું રક્ષણ કરવું, હે ને. માનવ અધિકારનું ઉલ્લંઘન થાય તો દંડ નહીં આપે, માત્ર સલાહ આપશે, હે ને, માત્ર સલાહ આપશે. તો યાદ રાખજો, સેકન્ડ નંબર જે છે એ સાચું છે. મહિલા આયોગ દોસ્તો મહિલાઓના હિતોની નીતિ બનાવે, મહિલાઓ માટે નવા કાયદાઓ જે છે એ ઘડવામાં જે છે એ સહાય કરે છે. 48માં શું આવશે? તો કે બંને સાચા આવશે. જાહેર દેવોના મુખ્ય જે છે એ પ્રકારો જણાવો. જાહેર દેવોના મુખ્ય આંતરિક દેવું અને બાહ્ય દેવું આપ જાણો છો. અને જાહેર દેવું નિયંત્રિત કરવા માટે સરકાર શું કરી શકે છે? તો કે નાણાકીય જવાબદારીમાં સુધારો કરી શકે છે. ઓકે, તો આ 50 ક્વેશ્ચન હતા દોસ્તો સ્પેશિયલી આસિસ્ટન્ટ મેનેજર માટે. ઓકે, આ આસિસ્ટન્ટ મેનેજર માટે દોસ્તો જે છે એક વિશેષ પ્રકારનો કોર્સ આપણે ડિઝાઇન કરેલો છે. આપ ડેમો લેક્ચર જોઈ અને એઝ સુન એઝ પોસિબલ આપ જે છે એ આ સબસ્ક્રિપ્શન લઈ લેજો કણેત ગાઈડન્સ એપ્લિકેશનમાંથી. આના માટેનો એક ડેમો લેક્ચર બી છે. પ્રાઇસ એકદમ અફોર્ડેબલ રાખી છે, અને પ્રાઇસ એવી રાખી છે કે જેથી કરીને તમને તમામ પ્રકારનું કન્ટેન્ટ મળી જાય. ઓકે, તો રજા લઉં છું દોસ્તો, આવજો, બબાય. અને મને જે છે એ બીજી કંઈ તમને ખ્યાલ ન આવતો હોય કોર્સ લીધા બાદ, તો આપ ડેફિનેટલી દોસ્તો અમારા નંબર પર મને વોટ્સઅપ કરી શકો છો. ઓકે, અને આ જે કોર્સ છે એમાં આપણે 19 ટોપિકને સારી રીતે પ્રાધાન્ય આપીને લઈ લઈશું. ઓકે, ચલો તો આવજો, બાય, સિયા. બધા જ લોકો આસિસ્ટન્ટ મેનેજરની પ્રિલિમ પરીક્ષા પાસ થઈ જાઓ અને મેન્સમાં અપિયર થાવ એવી તમામને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ દોસ્તો.